ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 4 ચાલી રહ્યું છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણમાં આપણે સમીકરણો બનાવતા શીખ્યા. હવે આજના લેક્ચરમાં સમીકરણને ઉકેલતા શીખીશું. સમીકરણ ઉકેલવાની એક મેથડ છે અવયવીકરણની મેથડ. આજે આપણે એ અવયવીકરણની મેથડના ઘણા બધા દાખલાઓ લઈશું અને એના આધારે આપણે એને સોલ્વ કરીશું. અવયવીકરણ ની રીતે ઉકેલો. ચલો પહેલો દાખલો છે આપણા માટે 16x 10/x બરાબર 27. હવે આને આપણે ઉકેલવાનું છે. અવયવીકરણની મેથડ વાપરીશું. આ દ્વિઘાત સમીકરણ જ છે. ચલો દ્વિઘાત સમીકરણમાં પહેલા તો આપણે એનો લસા લઈશું. છેદમાં 1 છેદમાં x છેદમાં 1. તો આપણે કીધેલું કે દરેક પદને આપણે x વડે ગુણવા પડે. ચલો ધારો કે આપણે એને x વડે ગુણીએ તો કેટલા થશે 16x². આને x વડે ગુણીએ તો x અને x ઉડી જાય એટલે હવે આપણા માટે કેટલા આવશે 10. અને આને x વડે ગુણીશું એટલે કેટલા થશે 27x. ચલો પદો એક બાજુ લઈ લઈએ. 16x² - 27x - 10 બરાબર 0. હવે ભાગલા પાડો રાજ કરો. અગાઉ આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયા છે તે પ્રમાણે 16 દાન 160 ના એવા ભાગ પાડો કે બાદબાકી 27 આવે. તો 2 દુ 4 દુ 8 દુ 16 અને 10 છે તો 2 પંચાને 10. બાદબાકીની રીતે 27 આવવા જોઈએ. તો હું એક કામ કરીશ, આ લોકોનું એક જૂથ રાખીશ એટલે મને મળશે 32 અને બીજો અંક મળશે 5. 32 માંથી 5 જશે, આવી ગયા સર 27. હવે મોટા આવી રીતના ભાગ પાડવાના હોય ત્યારે આવી અવયવીકરણની ટેકનિક વાપરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો અહીંયા મારા માટે ચલો વચ્ચેનું પદ માઈનસ મોટું માઈનસ 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 પ્લસ માટે 16x² - 32x + 5x - 10 બરાબર 0. માટે ચલો કઈ કોમન નીકળે છે? 16 કોમન નીકળે છે, x પણ કોમન નીકળશે. 16 એકા 16 x 16 દુ 32. અહીંયા 5 કોમન નીકળે છે તો x - 2 બરાબર 0. હવે x - 2 16x + 5 બરાબર 0. આપણે બે અવયવ પડી ગયા. એનો ગુણાકાર 0 છે. એનો મતલબ જવાબ ક્યારે 0 આવે ગુણાકારમાં? કોઈ એક તો સંખ્યા 0 હોવી જોઈએ. તો કદાચ આ 0 હોય અથવા આ 0 હોય તો આપણે ત્યાં લખીએ છીએ x - 2 બરાબર 0 અથવા 16x + 5 બરાબર 0. માટે x બરાબર 2. અહીંયા 16x બરાબર -5 માટે x બરાબર -5/16. તો આ એના બે ઉકેલ મળી ગયા. આમ દ્વિઘાત સમીકરણના ઉકેલ 2 અને -5/16 છે. એક દાખલો આપણે પૂરો કર્યો. અવયવીકરણ આવડવું જરૂરી છે. મતલબ બેઝિક મેથ્સ જે આપણે ભણ્યા એ આવડવું જોઈએ. ચલો એના માટે બીજો દાખલો લઈ લઈએ. 9x² - 32x 3x છે. 3x - 2 બરાબર 0. વેરી ઈઝી છે. ચલો કોના ભાગ પાડીશું? 2 ના નહીં સર 9 દુ 18 ના ભાગ પાડવાના છે. ચલો મેં 18 લખ્યા. 9 દુ 18. ઓકે, ભાગ પાડો બાદબાકી 3 આવે. 6 તરી 18
6 માંથી 3 જશે એટલે 3 આવી જશે વચ્ચેનું પદ માઈનસ મોટું માઈનસ 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 પ્લસ યાદ કરો ભાગલા પાડો રાજકરોની નીતિના દાખલા બેઝિક મેથમાં ભણી ગયા તે પ્રમાણે ફરીથી વચ્ચેનું ચિહ્ન મોટાને આપ્યું અને માઈનસ માઈનસ આ બે ચિહ્નો ભેગા કરીને નાનાને આપીએ છીએ આપણે થઈ ગયું માટે 9x² - 6x + 3x - 2 = 0 હવે અહીંયા 3x કોમન 3x - 2 અહીંયા કોઈ કોમન ના નીકળે ત્યારે 1 3x - 2 = 0 માટે 3x + 1 3x - 2 3x - 2 3x - 2 એક વાર આવી ગયા અને બાકીના 3x + 1 આવે બરાબર 0 માટે 3x + 1 = 0 અથવા 3x - 2 = 0 માટે 3x = -1 પાછળ ગયા એટલે માટે x બરાબર -1/3 અહીંયા 3x બરાબર 2 2 પાછળ ગયા 2 માટે x બરાબર 2/3 તો આપણને બે ઉકેલ મળી ગયા આમ દ્વિઘાત સમીકરણના ઉકેલ -1/3 અને 2/3 છે ચલો દાખલા નંબર 3 છે હવે 1/x - 3 plus 2/x - 2 = 8/x હવે વિકરણની રીતે ઉકેલવા છે તો એક તો પહેલા એમાંથી દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે લસા લેવાની કહાની આવશે તો જુઓ હમણાં આપણે લસા લીધો અહીંયા હું તમને ડાયરેક્ટ એક ટેકનિક આપું અહીંયા એકની જોડે છેદમાં જોયું તો x - 3 છેદમાં જોયું તો x - 2 છેદમાં જોયું તો મેં x તો અહીંયા કોણ કોણ ગુણાકારમાં આવશે x - 2 આવશે અને x ગુણાકારમાં આવશે x - 3 પણ ગુણાકારમાં આવશે પણ x - 3 ઉડી જશે લસામાં કોણ આવશે x x - 2 x - 3 આવશે ઓકે તો એકની જોડે ગુણકમાં આપણે લખીશું x અને x - 2 પ્લસ આ 2 ની જોડે ગુણકમાં કોણ આવશે એક તો x આવશે બીજો x - 3 આવશે x x - 3 અહીંયા 8 ની જોડે ગુણકમાં કોણ આવશે x - 2 અને x - 3 જોઈ લેજો દોસ્તો એકની જોડે x આવે x - 2 આવે 2 ની જોડે x - 3 અને x આવે 8 ની જોડે x - 3 x - 2 આવે તમને એમ થાય કે x ના આવ્યો x આવ્યો તો પણ x ની જોડે નીચેનો x ઉડી ગયો ઓકે હવે અંદર ગુણાકાર લઈએ x સાથેના ગુણાકારમાં તો એક તો છે કોઈ ફેર નથી પડતો અંદર ગુણાકાર લઈએ તો x² - 2x પ્લસ અહીંયા ગુણાકાર લઈએ શું આવશે 2x² - 6x 8 હવે આ લોકો અહીંયા ગુણાકારમાં આવશે તો આપણે કૌંસ કરીશું હવે અહીંયા ગુણાકાર તો x² - 3x - 2x --6 હવે હું 8 નો અંદર ગુણાકાર કરીશ ત્યાં સુધી અહીંયા x² અને 2x² તો મારા માટે બનવાના છે 3x² -2x અને -6x સમાન ચિહ્ને સરવાળો મોટાનું ચિહ્ન 6 ને 2 8 થયા -8x ચલો 8 વડે અંદર ગુણાકાર લઈએ એના પહેલા સોરી આ બેનો હિસાબ કરી લઈએ શું આવશે ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો સમાન ચિહ્ને સરવાળો 3 ને 2 5 મોટાનું ચિહ્ન -5x + 6 હવે 8 નો ગુણાકાર કરવાનો છે 3x² - 8x 8x² ચલો 40 થયા અહીંયા 48 થયા
હવે બધાને આગળ બોલાવી લો 3x સ્ક્વેર પેલાને આગળ બોલાવો તો 8x સ્ક્વેર અહીંયા માઈનસ 8x હતા પ્લસ 46x થયા 48 આગળ આવે એટલે માઈનસ 48 ઇઝ ઇક્વલ ટુ 0 આ ઇક્વલ ટુ ની પાછળ હતા એમને આગળ આવે એટલે માઈનસ 8x સ્ક્વેર પ્લસ 40x માઈનસ 48 ઓકે અહીંયા બોલો 3 માઈનસ 1x સ્ક્વેર શું બનવાનું માઈનસ 3 માંથી 8 જાય તો 5 પણ માઈનસ 5x સ્ક્વેર ચલો આ બેનો હિસાબ સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો બાદબાકી 40 માંથી 8 જશે 32 મોટાનું ચિહ્ન પ્લસ 32x માઈનસ 48 બરાબર 0 અચ્છા એવું સરે કહી ગયું કે પહેલું ચિહ્ન જો માઈનસ હોય તો તમે ધન કરી શકો પણ બધાના ચિહ્નો બદલવા પડે ચલો બધાના ચિહ્નો બદલીએ 5x સ્ક્વેર 32x પ્લસ સર ભૂલ કરી 32 માઈનસ થઈ જશે માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0 હવે ભાગ પાડવાના છે ભાગ કોના ભાગ પાડીશું 48 ગુણ્યા 5 48 ગુણ્યા 5 ચલો 48 ના ભાગ પાડીએ તો 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48 અને પેલા 5 ના તો 5 સરવાળો 32 થવો જોઈએ તો 32 સરવાળો કરવો છે તો આપણે જુદા જુદા પોઈન્ટ્સ વિચારીએ 15 દુ 30 અને પેલા 8 રાખીએ તો 30 ને 8 38 થઈ જશે નહીં 12 2 દુ 4 તરી 12 અને આ લોકોને ભેગા રાખો 20 4 પંચાને 20 અને 12 ચલો સરવાળો 32 આવી ગયો યસ સર આવી ગયો મેં 48 ગુણ્યા 5 કર્યા જ નથી એનો જવાબ કેટલો આવશે મને કોઈ મતલબ જ નથી મારે તો ભાગ પાડી 32 લાવવાના છે તો મેં 48 ના ભાગ પાડી દીધા 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48 અને 5 તો 5 બાજુમાં લખ્યા પછી મેં બે જોડકા તૈયાર કર્યા કેવા કે મને 12 નું જોડકું બનાવ્યું પેલું 20 નું જોડકું બનાવ્યું તો 20 અને 12 એવા જોડકા બનાવ્યા કે જેથી મારો સરવાળો 32 આવી ગયો તો ત્યાંથી હવે જોઈને મેં અહીંયા લખી દીધું 5 ગુણ્યા 48 ના ભાગમાં લખી દીધું 20 અને 12 ચલો વચ્ચેનું ચિહ્ન મોટાને આપ્યું માઈનસ પ્લસ માઈનસ તો હવે લખાશે 5x સ્ક્વેર માઈનસ 20x માઈનસ 12x પ્લસ 48 બરાબર 0 કોમન કાઢીએ અહીંયા કોમન કેટલા નીકળશે ચલો યાદ રાખીએ કોમન વાળું પર 5x કોમન નીકળ્યા તો x માઈનસ 4 પંચાને 20 અહીંયા 12 કોમન નીકળ્યા x યાદ કરો દોસ્તો માઈનસ ચિહ્ન કોમન કાઢેલું હોય તો એ ચિહ્ન બદલાય પ્લસ છે તો માઈનસ થાય 4 બરાબર 0 અને આ બે કૌંસ સરખા આવવા જોઈએ ના આવતા તો આપણે ક્યાંક ભૂલ છે ખબર પડે આના આધારે આપણા અવયવ પડ્યા માટે x 4 ને બીજો અવયવ પડ્યો 5x 12 5x 12 બરાબર 0 ઓકે માટે x 4 બરાબર 0 અથવા 5x 12 બરાબર 0 માટે x બરાબર 4 અથવા x બરાબર 5x બરાબર 12 અને હવે 5 ભાગા પેલા 5 ભાગાકારમાં ગયા એટલે 12 પંચમાંશ આમ દ્વિઘાત સમીકરણના ઉકેલો 4 અને 12 પંચમાંશ છે તો અવયવીકરણની રીતે
લાસ્ટ લેક્ચરમાં આપણે સમીકરણ બનાવતા શીખ્યા હતા અને આજે આપણે સમીકરણને ઉકેલવાની મેથડ વાપરી રહ્યા છે. કઈ છે? તો અવયવીકરણની. બીજી આવશે સૂત્રની, વ્યાપક સૂત્રની રીત આવશે. એના પછી જુદી જુદી પૂર્ણ વર્ગની રીત છે. એ રીતે એક આજે આપણે સોલ્વ કરીશું અવયવીકરણની રીત. ખાસ દાખલો છે આના પ્રકારના જુદા જુદા બીજા દાખલા પણ પૂછી શકાય. આપણે બધા જ કરવાના છે. ચોથો દાખલો x 4 upon x 5 plus x 6 upon x 7 બરાબર 10 upon 3. ચલો પહેલો તો લસા લેવું પડશે. લસા લેવો મતલબ x 4 ની જોડે કોણ ગુણાંકમાં આવશે? x 7 અને 3 આવશે. ઓકે, તો પહેલા હું લખી લઉં છું 3 અને x 4 એની જોડે બીજું કોણ આવ્યું? x 7. જોઈ લો, x 4 ની જોડે કોણ આવી ગયું? 3 આવી ગયા, x 7 આવી ગયા. ઓકે, પ્લસ અહીંયા કોણ આવશે? 3 આવશે અને x 5 આવશે. તો પહેલા 3 લખું છું, x 6 લખું છું અને બીજું આવ્યું છે x 5. ઓકે, ચલો 10 ની જોડે કોણ આવશે? 3 આવશે ને, તો 3 ઉડી જવાના છે એટલે લખાશે કયા કયા? x 5 અને x 7. x 5 અને x 7. ઓકે, 3 વિસ્તરણ કરીએ. કેવી રીતે વિસ્તરણ? 1 2 4 જોડે 7 જોડે, તો અહીંયા આવશે x² - 7x, 4 સાથે -4x, માઈનસ માઈનસ પ્લસ, 7 ચોક 28. હવે 3 x -6 અહીંયા 3. હવે ગુણાકાર x² - 5x - 6x -+ 30 બરાબર 10. તો x² - 7x - 5x -+ 35. હવે અંદર હિસાબ લઈ લઈએ. x² આ બે જુઓ, સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? સમાન ચિહ્ન. સરવાળો 7 ને 4 11, મોટાનું ચિહ્ન -11x +28 +3 x². સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? સમાન ચિહ્ન. સરવાળો 5 ને 6 11, મોટાનું ચિહ્ન -11x +30 બરાબર 10 x². સમાન ચિહ્ન. સરવાળો મોટાનું ચિહ્ન 7 ને 5 12 -12x +35. હવે અંદર ગુણાકાર લઈ લઈશું. તમે નાનો કૌંસ કરશો તો બી ચાલશે. દોસ્તો બધાને આ ચેપ્ટર અઘરું પડે છે. કેમ અઘરું પડે છે? મેથડ તો બધી સહેલી છે, પણ આ જે પ્લસ માઈનસ ચિહ્નમાં ક્યાંક પણ આપણે નાની સરખી ભૂલ કરીએ એટલે છેલ્લે જવાબ આવે નહીં. એટલા માટે ચેપ્ટર અઘરું બધાને પડે છે, પણ જો તમે ચિહ્નોમાં ગુણાકારમાં ધ્યાન રાખો તો સહેલું થઈ જશે. ચલો અંદર ગુણાકાર લઈએ. 3x² 11 તરી 33x 28 તરી 84 પ્લસ અંદર ગુણાકાર 3x² 11 તરી 33x 30 તરી 90 અંદર ગુણાકાર 10x² - 120x +350. હવે હિસાબ કરીએ. 3x² અને 3x², તો કેટલા થવાના? 6x². -33x -33x, તો 33 તરી 66, સોરી 33 દુ 66 -66x
સારું 84 અને વત્તા 90 છે તો થશે 174 બરાબર 10x² માઈનસ 120x પ્લસ 350. હવે આગળ બોલાવી લઈએ 6x² માઈનસ આગળ લીધા એટલે 10x² માઈનસ 66x ની જોડે આવશે પ્લસ 120x પ્લસ 174 ની જોડે આવશે માઈનસ 350 બરાબર 0. હા હવે માઈનસ 4x² 6 માંથી 10 જાય એટલે માઈનસ. ચલો સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો માઈનસ અને પ્લસ અસમાન ચિહ્નો બાદબાકી 120 માંથી 66 જવાના તો 10 4 11 5 54 આવે મોટાનું ચિહ્ન એટલે પ્લસ 54x. બોલો અહીંયા સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો બાદબાકી 350 માંથી 174 જશે 10 લીધા ચેક્યા 4 ઉપર લીધા 10 6 7 2 176 થયા. મોટાનું ચિહ્ન માઈનસ 176 બરાબર 0. આપણે વાત કરેલી કે જો પહેલું પદ માઈનસ હોય તો તમે ચિહ્નો બધાના બદલી શકો છો. તો બદલીએ 4x² પ્લસ છે તો માઈનસ 54x માઈનસ છે તો પ્લસ 176 બરાબર 0. 0 નું ચિહ્ન ના હોય એટલે એનું બદલ્યું કહેવાય તો દેખાતું નથી. હવે કોના ભાગ પાડીશું? t 4 છે 4 ગુણ્યા 176 ના ભાગ પાડો સરવાળો 54 આવે. એક તો પહેલા 176 કેવી રીતના થાય છે એની વાત કરી લઈએ. 2 88 દુ 2 44 2 22 2 11 એટલે એ આવશે 2 દુ 4 દુ 8 દુ 16 અને 11. જો 11 દુ 22 દુ 44 દુ 88 દુ 176 અને 4 હતા ત્યાં 2 દુ 4. ઓકે આપણે સરવાળો 54 લાવવો છે. 54 સરવાળો થવો જોઈએ. ચલો રેડ 11 દુ 22 લઈએ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. હા આવી ગયા સર. આ લોકોનું એક જૂથ બનાવો અને આ લોકોનું એક જૂથ બનાવો. ચલો 22 પેલાના 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 32 સરવાળો કરો. ઓ સર આવી ગયા 54. તો હવે અહીંયા t કર્યો અહીંયા 4 ગુણ્યા 176 કયા ભાગ પાડે આપણે 32 અને 22 તો લખાશે 4x². ચલો વચ્ચેનું પદ માઈનસ મોટું માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ 32x માઈનસ 22x પ્લસ 176 બરાબર 0. ચલો આપણે અહીંયા કંઈક કોમન કાઢી લઈએ. અહીંયાથી પણ કોમન કાઢી લઈએ. ચલો કોમન કાઢીએ તો 4 કોમન નીકળે છે x તો x 8 ચોક 32 અહીંયા 22 કોમન નીકળે છે 22 8 176 22 8 નું સોનો છોકરો વધી 169 176 થઈ ગયું. સો કે ચલો 22 કોમન નીકળી ગયા તો x 8 બરાબર 0. હવે એટલે તો આપણે સાઈડ શું બનશે હવે માટે x 8 4x 22 બરાબર 0 માટે x 8 બરાબર 0 અથવા 4x 22 બરાબર 0 માટે x બરાબર 8. અહીંયા 4x બરાબર 22 માટે
x બરાબર 22 ભાગ્યા 4 બંને બેકી સંખ્યાઓ છે તો 11 દુ 22 2 દુ 4 એટલે x બરાબર 11 દૂત્યાંશ. તો આ સમીકરણ યુગ્મના ઉકેલ કયું સમીકરણ છે બે આપણી જોડે દ્વિઘાત સમીકરણ છે ને તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 8 અને 11 દૂત્યાંશ છે. આપણે દાખલો ચોથો પૂરો કર્યો. દાખલા નંબર 5 x² + 2√2x - 6 અવયવીકરણ કરવાનું છે. 6 એ એક જ છે એટલે 6 ના ભાગ પાડવાના છે 2√2 લાવવાના છે. થોડું વિચિત્ર તમને લાગશે, ઈઝી છે, આવડી જશે. ચલો કોના ભાગ પાડવાના છે 6. જનરલ આપણે 6 ના કયા ભાગ પાડતા હોઈએ છીએ કે 3 દુ 6, રાઈટ. સારું, હવે આપણે 3 ના હજુ બી ભાગ પાડી દઈએ. કયા ભાગ પડશે? √3 યસ સર, √3 એટલે 3 થાય. ચલો 2 છે તો √2 થશે. હવે આપણે √2 તો રાખવાના જ છે. જો તમે √2 ભેગા કરો તો 2 થઈ જાય, પણ આપણે √2 તો રાખવાના જ છે એટલે આમાંથી √2 રહેવા દેવાના. ટૂંકમાં એક ટીમમાં √2, બીજી ટીમમાં √2 લેવાના. આ એક ટીમ બનાવી તો કેટલા થશે બે એના? 3√2 થાય, કારણ કે √3 એટલે 3 થઈ ગયા અને √2 અને √2 આમાં બે ભાગ પડ્યા. જુઓ, સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? અસમાન ચિહ્નો બાદબાકી. તો √3√2 માંથી એક √2 જાય તો સમજો 3x માંથી x જાય તો આપણે નથી કહેતા 2x. એ રીતના √3√2 માંથી √2 જશે. આ √2 3 ટાઈમ છે, 3 વાર. એમાંથી 1√2 ગયા કે 1, પણ આપણે 1 લખવાની આદત નથી. તો 3√2 માંથી √2 જાય એટલે 2 ટાઈમ રહે, એટલે એનો જવાબ આવે 2√2. આપણને અહીંયા આવી ગયો. ફરીથી તમને કોન્સેપ્ટ સમજાવું છું. ચલો 6 3 દુ 6 √3 એવા ભાગ પડ્યા, √2 પડ્યા અને આમની એક ટીમ રાખી આપણે તો અહીંયા x². તો આ જે ટીમ બની એ ટીમ થઈ એટલે 3√2 અને બીજી ટીમ થઈ √2. વચ્ચેનું ચિહ્ન પ્લસ, મોટું પ્લસ, પ્લસ માઈનસ માઈનસ. ચલો અહીંયા લખાતું જશે 3√2x -√2x -6 બરાબર 0. ઓકે, કોમન કાઢીએ. હવે અહીંયા કોમન કાઢીએ ત્યારે x, તો x + 3√2 માઈનસ સર હવે √2 અને 6 એમાંથી કઈ કોમન કાઢવાના છે? ચલો એક બાજુ √2 છે અને એક બાજુ 6 છે. 6 છે તો એના ભાગ પાડતા આપણે 3 દુ 6 અને 3 હતા તો √3 કહેતા, 2 એટલે √2 કહેતા. હવે આમાંથી √2 અને આમાંથી √2 કોમન નીકળી ગયા, સમજી લઈએ. તો હવે આની જોડે શું બાકી રહેશે? √3 એટલે 3√2 બાકી રહેશે. 6 છે એમાંથી √2 કોમન કાઢીએ છીએ. 6 નો મતલબ શું કરીએ છીએ? 3 દુ 6, 3 એટલે √3 2 નો મતલબ કરીએ √2. હવે આમાંથી √2 કોમન કાઢી લીધા તો હવે શું બાકી રહેવાનું એની જોડે? √3 એટલે એને આપણે 3 બોલીશું અને √2 એટલે 3√2 બાકી રહેશે. ઓકે, √2 કોમન કાઢ્યા, x રહ્યા. માઈનસ હોય તો પ્લસ થવાના, કેમ? માઈનસ ચિહ્ન અહીંયા છે, કોમન કાઢેલું છે તો માઈનસ નું પ્લસ થઈ જાય. બાકી વધ્યા 3√2 બરાબર 0. અને તમે તો દોસ્તો શું કરવાના છો મને ખબર છે કે આ કૌંસ આવ્યો ને હોય એમ મૂકવાના છો. પણ આપણે એવી ઉતાવળ કરી, હા આ બે સરખા જ આવે પણ આપણે ડાયરેક્ટ મૂકી નહીં દેવું. કેમ? કંઈક ભૂલ હોય તો એ અલગ આંકડો આવતો હોય તો આપણને ખબર પડી જાય કે આપણે ક્યાંક ભૂલ કરી છે.
હવે x minus root 2 x plus 3 root 2 બરાબર 0 માટે x minus root 2 બરાબર 0 અથવા x plus 3 root 2 બરાબર 0 માટે x બરાબર root 2 અને x બરાબર minus 3 root 2 આ દ્વિઘાત સમીકરણના ઉકેલ √2 અને -3 √2 છે. આપણે એક દાખલો પૂરો કર્યો. હવે બીજો દાખલો લઈએ. 4√3x² + 5x -2√3 બરાબર 0. સર ટી કરો. ભાગલા પાડો. કોના ભાગ પાડીશું? આના અને આના ભાગ પાડીશું. 4 દુ 8 અને √3 એટલે 3 થશે. ફરીથી 4√3 છે, બીજા આપણી જોડે 2√3 છે, તો 4 દુના 8 √3 એટલે 3 થવાના, તો 8 તરી 24 ના ભાગ પાડવાના થશે. ફરીથી 4 દુ 8 મૂકી રાખ્યા, √3 એટલે 3, 3 8 તરી 24 થઈ ગયા. 24 ના ભાગ પાડો, બાદ બાકી 5 આવે. 24 ના બાદ 8 તરી 24, વચ્ચેનું પદ પ્લસ, મોટું પ્લસ, પ્લસ માઈનસ માઈનસ. તો હવે લખીશું 4√3x² પ્લસ 8x માઈનસ 3x માઈનસ 2√3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે કોમન કાઢવાની વાત આવે છે. આમાંથી કોમન કાઢવાના છે. તો અહીંયા જો મને તો 4 બંનેમાં દેખાય છે કોમન નીકળે એવા. 4 દુ 8 ને 4 એકા 4, તો 4 કોમન નીકળશે. તો √3x 4 દુના 8. હવે અહીંયા 3 અને ત્યાં √3 દેખાય છે એટલે મારે 3 તો કોમન, √3 કોમન નીકળશે. કેવી રીતના સર? અહીંયા બે હિસ્સા છે આપણી જોડે, અહીંયા 3 છે અને આ બાજુનો હિસ્સો છે 2√3 નો, રાઈટ? હું 3 ના બે ભાગ પાડું. કયા ભાગ પાડે? √3 કહેવાય. અને આ બાજુ કયા બે હિસ્સા છે? આવા બે હિસ્સા છે. તો બંનેમાં કોણ આવી જુઓ તો √3 આવે તો એ કોમન નીકળી જાય. તો મારા માટે કોમન નીકળે છે -√3 કોમન નીકળે છે. ચલો √3 કોમન કાઢી લીધા, તો હવે શું બાકી રહ્યું? એક √3 બાકી રહ્યા, √3x. અરે દોસ્તો માઈનસ ચિહ્ન છે તો હું અહીંયા પ્લસ કરીશ. કેમ? અહીંયા માઈનસ કોમન કાઢેલા છે એટલે ચિહ્ન બદલવું પડે. હા, અહીંયા જો પ્લસ હોય તો ચિહ્ન ના બદલતા. એ માઈનસ ચિહ્ન છે એટલે હું કોમન કાઢું છું, ચિહ્ન બદલું છું. ઓકે, હવે જો 2√3 માંથી √3 નીકળી ગયા તો ઓન્લી વધવાનું શું? 2. અહીંયા પણ જુઓ ને, 2√3 માંથી આ √3 કોમન નીકળી જાય એટલે શું વધે છે? 2. તો અહીંયા મારે આવી ગયું 2 બરાબર 0. માટે અવયવ પડી ગયા આપણા 4x -√3 √3x + 2 બરાબર 0. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ 0 છે તો માટે 4x -√3 બરાબર 0 અથવા √3x + 2 બરાબર 0. પ્લસ માઈનસ કેમ ભૂલ નથી ને? ઓકે, માઈનસ માટે 4x બરાબર √3 માટે x બરાબર √3/4. અહીંયા √3x બરાબર -2 માટે x બરાબર -2/√3. આમ દ્વિઘાત સમીકરણના ઉકેલ
√3/4 અને -2/√3 છે. હજુ એક આપણે દાખલો લઈ લઈએ. દાખલા નંબર 6. હવે દાખલા નંબર આપણે આપીએ છીએ 7. 8x² - 22x - 21 = 0. આ દાખલા કરતા તો સહેલો જ લાગે છે મને તો. ઓકે, ભાગલા પાડવા જ પડશે. રેડી. 8 ગુણ્યા 21 ના ભાગ પાડવા પડશે. હવે એ તો બહુ મોટો આંકડો છે, આપણે એવું કરતા નથી, ડાયરેક્ટ એક આઈડિયા વાપરીએ. ચલો 8 અને 21 છે તો 2 દુ 4 દુ 8, 21 છે તો 7 તરી 21. હવે આપણો બાદબાકી 22 થવી જોઈએ. બાદબાકી 22. કોઈ એક જૂથમાંથી બીજું જૂથ બાદ થશે અને 22 આવશે. તો હું એક કામ કરું, આ જૂથ રાખું. 7 દુ 14 દુ 28 અને આ જૂથ લઉં. 3 દુ ના 6, 28 માંથી 6 જશે. યસ સર, 22 આવી ગયા. હું કઈ 21 ગુણ્યા 8 કરતોય નથી અને જવાબ લાવી શકું છું. તમે પણ લાવી શકશો. પ્રેક્ટિસ કરવાની જરૂર છે, મગજમાં લોજિક દોડાવવાનું કે હું કયા જૂથમાં કયા મેમ્બર રાખું અને કયા બે જૂથ બનાવું. એક તો પહેલા ખાસ યાદ રાખવાનું કે બાદબાકીની રીતે લાવવાના છે કે સરવાળાની રીતે. ઓકે, અહીંયા બાદબાકી આ માઈનસ ચિહ્ન હતું એટલે મેં એક જૂથમાંથી બીજું જૂથ બાદ કર્યું. 28 માંથી 6 બાદ કરીને 22 લાવ્યો. ઇટ્સ ઓકે. તો આપણા માટે હવે બે ભાગ તૈયાર થઈ ગયા, 28 અને 6. કોણ હતું? 21 ગુણ્યા 8, એમાં એક 28 અને બીજો ભાગ પડ્યો 6. ઓકે, વચ્ચેનું ચિહ્ન મોટાને આપો. વચ્ચે માઈનસ છે તો મોટું માઈનસ, માઈનસ માઈનસ પ્લસ કરો. ચલો હવે 8x² - 28x + 6x - 21 = 0. 8 આમાંથી નહીં નીકળે, એક વિચારીએ. 4 કોમન કરે, 4 દુ 8, 7 ચોક 28. ઓકે સર, 4 કોમન નીકળે. 4x 4 દુ 8, 7 ચોક 28, 3 દુ 6, 7 તરી 21. 3 કોમન નીકળી શકે છે. 3 દુ 6, 7 તરી 21 બરાબર 0. 2x - 7, 4x + 3 બરાબર 0. માટે 2x - 7 બરાબર 0 અથવા 4x + 3 બરાબર 0. માટે x બરાબર ડાયરેક્ટલી લખી શકીએ 7 દુ 23. કેવી રીતના થાય? -7 પાછળ ગયા એટલે 7 થયા અને બે ભાગાકારમાં ગયા. અહીંયા માટે x બરાબર 3 પાછળ મૂક્યા એટલે -3 અને 4 ભાગાકારમાં ગયા એટલે 4. આ દ્વિઘાત સમીકરણના ઉકેલ 7/3 અને -3/4 છે. દોસ્તો, આજે આપણે અવયવીકરણની રીતે 7 દાખલાઓ જોયા અને દરેક દાખલામાં કંઈક ના કંઈક મેથડ બદલાતી હોય. અહીંયા √2 ના ભાગ પાડતા શીખ્યા. પછી અગાઉના દાખલામાં અંશ છેદ વાળા દાખલાઓ હતા. આવા બધા જ દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ પણ આપણે અવયવીકરણના ઘણા બધા દાખલા ગણીશું. ત્યાં સુધી તમારે આ દાખલા જેટલા બી થયા છે બોર્ડ પર લખી લેવાના રહેશે. ધન્યવાદ.